તમે જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। વેરાવળ કોર્ટ પરિસરમાં લગભગ 2 કલાકની તપાસ બાદ કોઈ બોમ્બ મળી ન આવ્યો। બોમ્બ સ્ક્વોડ બીડીએસ સહિતની ટીમો દ્વારા કોર્ટ પરિસરમાં આવેલ તમામ બિલ્ડિંગની તપાસ પૂર્ણ કરવામાં આવી। સવારથી ચાલી રહેલ તપાસ બાદ બપોરે 1:30 વાગે કોર્ટની કામગીરી ફરી શરૂ કરવામાં આવી। કોર્ટ સ્ટાફ, વકીલો અને તંત્રે આખરે કોઈ બોમ્બ કે એક્સપ્લોઝિવ ન મળી આવતા રાહતનો શ્વાસ લીધો। વેરાવળ કોર્ટમાં બોમ્બ મામલે પોલીસે આપી પ્રતિક્રિયા। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરડીએક્સ બોમ્બ હોય અને બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની આજે ધમકીનો એક ઈમેલ મળ્યો છે। જે ઈમેલ મળતાની સાથે જ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ થઈ અને પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને એક તો કોર્ડન કરી દીધું છે, તેમજ સમગ્ર પ્રિમાઇસીસને ખાલી કરાવી દીધું છે, તેમજ ઘટના સ્થળે બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડને બોલાવી અને સમગ્ર પ્રિમાઇસીસની આખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી બાબત મળી આવેલ નથી। ઈમેલ કોના ઉપર આવ્યો હતો, કોને ઈમેલ મળ્યો હતો અને કોને આપને જાણ કરી? ઈમેલ કોર્ટ વિભાગને મળ્યો છે અને એમના તરફથી આ બાબતની જાણ થઈ હતી। હાલમાં સમગ્ર બાબતે પૂરતી ચકાસણી કરવામાં આવી છે અને કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવેલ નથી। હાલમાં કોર્ટ બિલ્ડિંગમાં કેટલા ઇમારતો અથવા કેટલી બિલ્ડિંગને સર્ચ કરવામાં? કોર્ટમાં જે કોર્ટ પ્રિમાઇસીસમાં જેટલી પણ 3 બિલ્ડિંગ આવેલ છે એ 3 બિલ્ડિંગમાં આજે ડોગ સ્ક્વોડ અને બીડીએસની ટીમે ખૂબ જ સઘનતાથી ચકાસણી કરી છે અને ચકાસણી કર્યા બાદ કોઈ પણ એવી બાબત ધ્યાનમાં આવી નથી।